વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્ય કમલેશભાઈ પટેલ હાલમાં વિદેશ પ્રવાસ દરમિયાન અચાનક સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇસ્તાંબુલ એરપોર્ટ ઉપર અટવાયા હોવાની માહિતી મળી છે. કમલેશભાઈ પટેલ અમેરિકાના એટલાન્ટાથી અમદાવાદ આવવા માટે અબુધાબી માર્ગે મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ એરસ્પેસમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થતાં તેમની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. ફ્લાઇટને ઇસ્તાંબુલ એરપોર્ટ પર ઉતારવામાં આવી. માત્ર તેમની ફ્લાઇટ જ નહીં પરંતુ અંદાજિત 2 થી 3 અન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ ઇસ્તાંબુલ તરફ પાડવામાં આવી. ઇસ્તાંબુલ એરપોર્ટ પર તમામ મુસાફરોને તાત્કાલિક વિઝાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સંબંધિત એરલાઇન્સ દ્વારા હોટલમાં રોકાણની સુવિધા પણ આપવામાં આવી રહી છે. દરરોજ એક દિવસ માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા એરલાઇન્સ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં ચાલતી યુદ્ધ જેવી પરિસ્થિતિ ક્યારે સમાપ્ત થશે અને એર સ્પેસ ક્યારે ખુલશે તે અંગે સ્પષ્ટતા નથી કરી. આ પરિસ્થિતિ દરમિયાન કમલેશભાઈ પટેલે પોતાના મિત્ર અને વડોદરા જિલ્લાના સાંસદ હેમાંગ જોશી તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સંપર્ક કર્યો. બંને જનપ્રતિનિધિઓએ ફોન પર વાત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી અને કોઈપણ સમયે સહાય માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી જિલ્લાના સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશભાઈ પટેલે આપી હતી. અમે અમેરિકા એટલાન્ટાથી અબુધાબી થઈ અમદાવાદ જવા નીકળેલા. રસ્તામાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે બોમ્બમારો ચાલુ થયો તેના કારણે અમારી ફ્લાઇટ અબુધાબીની જગ્યાએ ઇસ્તાનબુલ ડાયવર્ટ કરવામાં આવેલી. ઇસ્તાનબુલના એરપોર્ટ ઉપર અમારા જેવી લગભગ બીજી 3 ફ્લાઇટો પણ આવી રીતે ત્યાં ડાયવર્ટ કરેલી હતી. બધા જ યાત્રીઓને ઇસ્તાનબુલના વિઝા લઈ અને બધી એરલાઇન્સ દ્વારા હોટલોમાં રાખવામાં આવેલા છે. હવે રોજ હોટલવાળાને એરલાઇન્સવાળા એક દિવસનું એક્સટેન્શન આપે છે. અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એ ક્યારે પતશે અને ક્યારે આ એરસ્પેસ ખુલશે એની કોઈ ખાતરી નથી. આ બાબતે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને અમારા સાવલીના ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર બેઉને માહિતગાર થતાં બેવે મારી સાથે ફોનથી વાત કરી અને પૂછા કરી અને આશ્વાસન આપેલું છે કે કોઈ પણ તકલીફ પડે તો અડધી રાતે અમને ફોન કરજો અને અમે દૂતાવાસમાં પણ જાણ કરીએ છીએ આપની બાબતે. કેતનભાઈએ વધુમાં એવી ચિંતા વ્યક્ત કરી કે કાલ ઉઠીને એરલાઇન્સવાળા જો આ યાત્રીઓની ચિંતા કે ધ્યાન રાખવાનું છોડી દે તો શું થાય એ બાબતે કેતનભાઈએ સાંસદશ્રીને રજૂઆત કરવાનું કહ્યું છે અને આપણું ભારતીય દૂતાવાસ આ બાબતે આ યાત્રીઓની યાદી મેળવી અને એમની ચિંતા કરે એ માટે એમને ચિંતા વ્યક્ત કરી છે. એ બદલ કેતનભાઈનો તેમજ હેમાંગભાઈનો બેઉનો ખૂબ ખૂબ આભાર માનું છું.